બનાસકાંઠાના ધાનેરામાં હાઈવે ઉપર કમરતોડ ખાડા પડ્યા। નેશનલ હાઈવે નંબર 168A પર ખાડાથી વાહન ચાલકો પરેશાન। ધાનેરાથી સાંચોડ તરફ જતા હાઈવે ઉપર ઠેક ઠેકાણે ખાડા। રેલવે ઓવરબ્રિજથી લઈ કારગિલ 3 રસ્તા સુધી ખાડારાજ। નેશનલ ઓથોરિટીના પાપે વાહન ચાલકોની કમર તૂટી રહી છે। આ ડિસ્કો રોડ પર હાડકાં તૂટવાનું નક્કી છે। ધાનેરાના આ હાઈવે ઉપર વાહનો બગડવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાના ધાનેરામાંથી પસાર થતો નેશનલ હાઈવે 168A ના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। માત્ર સામાન્ય વરસાદમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે માત્ર સામાન્ય વરસાદ એટલે કે 4 ઇંચ જેટલો જ માત્ર ધાનેરામાં વરસાદ પડ્યો, પરંતુ તમે જોઈ શકો છો કારગિલ 3 રસ્તાથી માંડીને બ્રિજ સુધી તમામ જગ્યાએ હાલ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। જો કે અહીંથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે મસ્ત મોટા ખાડા પણ અહીં પડવાથી નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી, જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મસ્ત મોટા ખાડા છે, તે ખાડા અહીં પડવાના કારણે હાલ જે અહીંથી પસાર થતા તમામ સાધનો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જોકે દિવસ દરમિયાન હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે। રાજસ્થાન સાથે આ જોડાયેલો હાઈવે છે, પરંતુ હાલ ઠેર ઠેર જગ્યાએ જે ખાડા છે તે ખાડાઓના કારણે વાહન ચાલકોના જીવ છે તે તાળવે ચોટ્યા છે, કારણ કે આટલા મોટા મસ્ત મોટા ખાડાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોના વાહનને નુકસાન પણ પહોંચવાની ભીતિ છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। કોઈ પણ ખાડો એવો આવે પાણીમાં દેખાતો નથી। કોઈ બેન દીકરીઓ હોય ડિલિવરી કેસમાં જતા ઈ ખાડાની અંદર ભરમ ભરમ સાધન પડે, ઈ વ્યક્તિને કેટલી દર્દ થાય છે સાહેબ, આ સમજવા જેવો પ્રશ્ન છે। એટલે નમ્ર વિનંતી છે કે જેના અંડરમાં આવતું હોય, અધિકારી હોય, કર્મચારી હોય, કોઈ બી વર્ગને, મજૂરી વર્ગને કે એને અંડરમાં આવતું એને સંભાળવાની એની પોતાની જવાબદારી બને છે। ખાડા બહુ મોટા પડ્યા છે और અમુક વાર રાતે બધા નુકસાન થાય, 2 વ્હીલર વાળા નુકસાન થાય। અમારે તો ડેલી નો છે, તો બી અમે ઘણી વાર હવે કહીએ પણ કોઈ સાંભળવા તૈયાર નથી, તો શું કરવાનું હવે। દર વર્ષે આ તકલીફ છે ખાડાની, દર વર્ષે અહીંયાથી મોડીને છે પુલ સુધી બહુ મોટા મોટા ખાડા પડેલા છે। અહીંયા એમ્બ્યુલન્સ હેડે છે, હું રોજના 4 થી 5 વાટા મારે હોય છે। રોજના મોટા ખાડા કેટલાય બાઇક વાળા પડે છે, એમ્બ્યુલન્સને હેડવું મુશ્કેલ પડે છે। કોઈ રાહદારીને હેડવું હોય તો પણ એને હેડવામાં બહુ મુશ્કેલી પડે છે।